કેટીવી વિશેષમાં બનાસકાંઠાથી સમાચાર મળ્યા છે કે ખેડૂતોનું ધ્વજવંદન કરવામાં આવ્યું છે। ભારતમાલાના અસરગ્રસ્ત ખેડૂતોનું ધ્વજવંદન થયું છે, ત્યારે કાંકરેજ તાલુકાના નેશનલ હાઈવે ઉપર આ ધ્વજવંદન થયું હતું। અધિકારીઓએ સર્વે કરેલ ખૂંટના જોડે કર્યું હતું અને ધ્વજવંદન મોટી સંખ્યામાં કરવામાં આવ્યું હતું। આગેવાનો અને ખેડૂતો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને રેલી યોજી અને જમીન ઉપર ચિત્ર દોરી વિરોધ કરવામાં આવ્યો હતો। અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતરની ત્યાં માંગ પણ કરવામાં ભાજપના મળતિયાઓ અને અન્ય પાર્ટીઓના મળતિયાઓની જમીન જો 4500 રૂપિયા ખરીદી શકતી હોય તો ખેડૂતને આ અહીંયા હાઈવે ટચ જમીન છે, જેનો ભાવ સામાન્ય રીતે 400 થી 500 રૂપિયા સ્ક્વેર ફીટ હોય, એટલે સ્ક્વેર મીટરનો ભાવ 10,000 થી લઈને 15,000 સુધીનો ભાવ હોય, એ ખેડૂતને માત્ર 20 રૂપિયાનો ભાવ ચૂકવવી અને જે આ સરકાર ગેરરીતિ કરી રહી છે, ખેડૂત સાથે જે ખરાબ વર્તન કરી રહી છે, જે ખેડૂતને ભોગવવું પડે છે, એના વિરુદ્ધમાં આજે આ પ્રોગ્રામ કર્યો હતો। વેદના છે, અમે ઘણા સમયથી આ રજૂઆતો કરતા આવેલા હતા। અમારા વિસ્તારની અંદર ભારતમાલા પ્રોજેક્ટ માટે સંપાદન જમીન થઈ છે। અમે સરકાર સુધી આ વાત પહોંચાડી છે કે અમારા ખેડૂતોને ફક્ત 22 રૂપિયા મળે છે, જ્યારે નેતાઓએ જે ભાગીદારીની અંદર એને કર્યું હોય એમને 4500 રૂપિયા મળે છે। રાખ્યો એને લઈને અમે બધા ભેળા થયા હતા અને કોઈ પણ ભોગે એને એને વાળા હરકોર ગાળવું પડશે। અને બીજું એની અરજીથી અમારી મેલી લીધી, એ અમારી રિજેક્ટ છે, એવા અમારી જોડે પુરાવા છે, એટલે અમારી જોડે શું સત્તા નથી, તે સત્તાવાળાનું તું એમનું જ થઈ ગયું છે। જય જવાન જય કિસાન। થરાદ અમદાવાદ એક્સપ્રેસ હવે જે અમારે થરાદથી કોંકરેજ તાલુકા સુધી 4 તાલુકા છે, એમાં અમે આજ 4 વર્ષથી અમારી લડાઈ ચાલુ છે। અમારું સરકાર કોઈ પણ હાલ વાપરતી નહીં। અમે બધા નેતાઓ પાસે રજૂઆત કરી અને થાકી ગયા। જ્યાં સુધી અમારી આ જમીનની બજાર કિંમત વેલ્યુએશન કિંમત નક્કી નહીં થાય ત્યાં સુધી અમે ખેતરમાં કોઈ 4500 રૂપિયા અને દક્ષિણ દિશા તરફની જમીનનો મીટરનો ભાવ 22 રૂપિયા। આ સરકારની બેદારી નીતિ સામે અમે ઝૂકશું નહીં। હજારોની સંખ્યામાં ખેડૂતો ગાંધીનગર સુધી આંદોલન કરવા માટે તૈયાર છીએ અને આગામી સમયમાં